ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રોપર્ટીઝ બધી જોઈ હતી મેટલની. હવે એક બીજી વ્યાખ્યા છે રેસિડ્યુઅલ સ્ટ્રેસ. રેસિડ્યુઅલ સ્ટ્રેસ એટલે શું કે કોઈ પણ પ્રોડક્ટને બનાવવા માટે જ્યારે આપણે રો મટીરિયલથી રૂપાંતર કરીએ પ્રોડક્ટમાં, તો એના ઉપર ઘણી બધી પ્રોસેસીસ થાય છે. તો એ પ્રોસેસીસ કાં આકાર ચેન્જ કરવા માટે હોય છે, કાં પછી એ મેટલના ગુણધર્મો પ્રોપર્ટીઝ ચેન્જ કરવા માટે કરવામાં આવે છે. પ્રોપર્ટીઝ જેમ કે સમજો કે કોઈ મેટલમાં આપણે ડક્ટિલિટી વધારે જોઈએ પણ એમાં ડક્ટિલિટી ઓછી છે કે નથી, તો એના ઉપર કોઈક પ્રોસેસ કરવામાં આવે જેના કારણે શું થાય છે, એની ડક્ટિલિટી પ્રોપર્ટી વધી જાય છે. તો એપ્લિકેશન પ્રમાણે કે એ પ્રોડક્ટ કઈ જગ્યાએ યુઝ થશે, એનામાં કઈ પ્રોપર્ટી વધારે હોવી જોઈએ, કઈ પ્રોપર્ટી ઓછી હોવી જોઈએ, એના ઉપર અમુક પ્રોસેસીસ કરવામાં આવે છે. જેમ કે મશીનિંગ, કોલ્ડ વર્કિંગ, વેલ્ડિંગ, હીટ ટ્રીટમેન્ટ વગેરે. આ બધી શું છે, એની પ્રોસેસ છે જે આ કોઈ પણ મેટલ ઉપર કરવામાં આવે છે. અને આ પ્રોસેસીસના કારણે એના અંદર સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. એ સ્ટ્રેસ પ્રોડક્ટમાં રહી જાય છે, જેને આપણે રેસિડ્યુઅલ સ્ટ્રેસ કહીએ છીએ. નેક્સ્ટ, ઇફેક્ટ્સ ઓફ રેસિડ્યુઅલ સ્ટ્રેસ, કે આ જે રેસિડ્યુઅલ સ્ટ્રેસ રહી ગયા એ શું અસર કરશે આગળ મેટલની. આ રેસિડ્યુઅલ સ્ટ્રેસ આપણે કાઢવા પડે છે, ફરીથી કોઈક બીજા પ્રોસેસ કરીને આ રેસિડ્યુઅલ સ્ટ્રેસને કાઢવા પડે છે, કારણ કે એના નુકસાન છે, આ સ્ટ્રેસના નુકસાન છે. જો મેટલ રહી જાય, મેટલના અંદર આ વસ્તુ રહી જાય, તો કયા કયા અસર આ રેસિડ્યુઅલ સ્ટ્રેસના થઈ શકે છે. જેમાંથી ફર્સ્ટ વન છે કોરોઝન રેઝિસ્ટન્સ. મતલબ જે કોઈ પણ ધાતુ એની કાટની ક્ષમતા જે હશે એ ઓછી કરી નાખશે. મતલબ એ મેટલમાં કાટ જલ્દી લાગી જશે. જો એનામાં એ સ્ટ્રેસ રેસિડ્યુઅલ સ્ટ્રેસ હશે તો એના અંદર જે કાટને અવરોધ કરવાની સ્ટ્રેન્થ છે એ શું કરશે, એ ઓછી કરી નાખશે અને એનો ફટીગ બિહેવિયર વધારી નાખશે. ફટીગ બિહેવિયર એટલે જેટલી એની સમય, સમજો કે એ 10 વર્ષ હાલવાનું હશે એક લોડ ઉપર, તો એની જગ્યાએ 7 જ વર્ષ હાલશે. એની જે સમય જે વધારવાની શક્તિ છે, સ્ટ્રેન્થ છે, એ શું કરશે, એ ઓછી કરી નાખશે. નેક્સ્ટ ઇફેક્ટ છે કે જ્યારે પણ આપણે એ પ્રોડક્ટ ઉપર મશીનિંગ કરીએ, પરફેક્ટ સાઇઝ અને શેપ માટે, માપો માટે, ચોકસાઈ માટે તમે શું કરો છો, એના ઉપર મશીનિંગ કરો છો. પણ જ્યારે એ મશીનિંગ કરીએ ત્યારે એનામાં ચોકસાઈ આપણે મળતી નથી. જેના કારણે જો એનામાં રેસિડ્યુઅલ સ્ટ્રેસ રહી જાય તો. થર્ડ ઇફેક્ટ શું છે, એ હીટ ટ્રીટમેન્ટ કે તમે કાસ્ટિંગ પ્રોસેસ કરતા હો, જેમાં આપણે ધાતુને ગરમ કરીએ, તો રેસિડ્યુઅલ સ્ટ્રેસના કારણે એમાં ક્રેક પડી શકે છે, કાંઈ ફાટી જઈ શકે છે, કાંઈ બેન્ડ થઈ શકે છે. મતલબ તમને જે માપ જોઈએ એ બરાબર નહીં મળે, કાં પછી એનામાં કંઈક એક ડિફેક્ટ રહી જશે અંદર બહારથી તમને એવું દેખાય કે આમાં કોઈ ડિફેક્ટ નથી, પણ અંદર કોઈક જગ્યાએ ક્રેક રહી જઈ ગયું હશે, કાં પછી એના સ્ટ્રક્ચર બરાબર નહીં થયું હોય. અને ફોર્થ ઇફેક્ટ છે રેસિડ્યુઅલ સ્ટ્રેસના કારણે જે પણ મટીરિયલ છે એની જે સેફ સ્ટ્રેસ લિમિટ છે એ પણ ચેન્જ થઈ શકે છે. સેફ સ્ટ્રેસ લિમિટ એટલે શું, કે તમે કોઈ પણ મેટલને યુઝ કરી કોઈક પ્રોડક્ટ બનાવો છો, એ 10 કિલો વજન લઈ શકે છે એવું આપણે ડિઝાઇન કર્યું છે. પણ એકચ્યુઅલી એ ડિઝાઇન 10 કિલો એપ્લિકેશન માટે છે, પણ આપણે એને સેફ માટે શું કરીએ, 10થી 15 કિલો સમજો વધી ગઈ તો પણ હાલશે. ક્યારેક સમજો કે તમે 15 કિલો રાખી દો છો તો પણ હાલશે, પર સ્ટ્રેસના કારણે એ લિમિટ છે એ ઓછી થઈ જશે. 15ની જગ્યાએ 12 થઈ શકે છે, 11 થઈ શકે છે. જેમ કે તમે નોર્મલી આપણે જોઈએ કે એક 2 વ્હીલર છે એના 2 માણસો માટે બનેલી હોય, પણ આપણે ક્યારેક 3 માણસો બેસાડીએ, ક્યારેક 4 માણસો બેસાડીએ. પણ એ આખી જે સ્ટ્રક્ચર, એની જે ચેસીસ છે એ બનેલી હોય, કે એન્જિન બધું બનેલું હોય, એ એક સેફ સ્ટ્રેસ લિમિટ સાથે બનેલું હોય. કે સમજો કે ઇમરજન્સીમાં કોઈક 3 માણસ પણ બેસ્યો તો એમાં વાંધો નથી આવતો, પણ જો એમાં સ્ટ્રેસીસ હશે તો 3 જણા તમે બેસાડશો તો એ ગાડી બેસી જશે. તો આ શું છે, નુકસાન છે કે ના રેસિડ્યુઅલ સ્ટ્રેસ અંદર રહી જવાનું. એટલે આપણે કોઈ પણ પ્રોડક્ટ ફાઇનલી
માર્કેટમાં જાય એના પહેલાં આ બધી ચકાસણી કરી અને આ રેસિડ્યુઅલ સ્ટ્રેસને આપણે કાઢવું પડે છે. નેક્સ્ટ ડેફિનેશન છે રીક્રિસ્ટલાઇઝેશન. રીક્રિસ્ટલાઇઝેશન આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સાંભળજો. રીક્રિસ્ટલાઇઝેશન એટલે શું? કે દરેક કોઈ પણ તમે પ્રોડક્ટને જોવો છો, રીક્રિસ્ટલાઇઝેશન એટલે કોઈ પણ મેટલને આપણે એકદમ માઇક્રોસ્કોપિક લેવલ ઉપર જોઈએ, એકદમ જે અણુ એનું જે સ્ટ્રક્ચર બનેલું છે, ઠીક છે ને. જેમ કે અહીંયા ફર્સ્ટમાં તમે જોઈ શકો છો કે ડિફોર્મ્ડ સ્ટેટ. ડિફોર્મ્ડ સ્ટેટ એટલે શું છે કે જે મેટલ છે, ઠીક છે ને, એ અત્યારે રો મટીરિયલમાં છે, ઓકે, અને એનામાં અત્યારે કોઈ ટ્રીટમેન્ટ કરવામાં નથી આવી. હવે શું છે, એના સ્ટ્રક્ચર તમે જો કે એનો સ્ટ્રક્ચર પહેલાં બરાબર નથી, ઠીક છે ને, હાઈ ડિફેક્ટ ડેન્સિટી, એમાં ડિફેક્ટ હોઈ શકે છે. પછી શું કરીએ છીએ, એને રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરના અંદર ગરમ કરીએ છીએ, એને હીટ આપીએ છીએ, તો પાર્શલી ડિફેક્ટ એનાલાઇઝેશન, આનું સ્ટ્રક્ચર તમે જો ધીમે ધીમે શું થાય છે, ચેન્જ થાય છે. એના જે અણુઓ છે એ શું થાય છે, વ્યવસ્થિત સ્ટ્રક્ચર ગોઠવાય છે. જેમ કે આપણે કહીએ કે એક અણુઓ છે એ એક ત્રીજી જગ્યા હશે, એક બીજી જગ્યા હશે, એક પહેલી જગ્યા હશે, એટલે બધી જગ્યાએ વિખરાયેલા છે, બરાબર એક નથી, એક લાઇનમાં નથી, એવું કહી શકીએ આપણે કે આ સ્ટ્રક્ચર બધા એક લાઇનમાં નથી. પર આના કારણે શું થાય છે, આ સ્ટ્રક્ચર તમે જો કે ફર્સ્ટ ફિગરમાં એકદમ બરાબર નથી, સેકન્ડમાં થોડાક વ્યવસ્થિત છે, થર્ડમાં હજી થોડાક વ્યવસ્થિત છે, ફૂલી રીક્રિસ્ટલાઇઝેશન. ફોર્થમાં તમે જો તો આ જે છે સ્ટ્રક્ચર બરાબર એકદમ ગોઠવાઈ ગયો છે, બધી જગ્યાએ શું છે, બધા એટમ્સ એકબીજાના સાથે વ્યવસ્થિત જોડાઈ ગયા છે. તો આના કારણે શું થાય, બધો સ્ટ્રક્ચર છે એ બધા સ્ટ્રક્ચર શું થઈ જાય, સરખા થઈ જાય છે, ઓકે. આ બધા સ્ટ્રક્ચર સરખા કરવા માટે આપણે શું કરીએ, મેટલને ગરમ કરીએ અને એનું એક તાપમાન નક્કી કરીએ, ભાઈ કેટલા તાપમાન સુધી આપણે એને ગરમ કરવું છે. પર રીક્રિસ્ટલાઇઝેશન મતલબ શું છે, એનો જે સ્ટ્રક્ચર છે એ એટલે નવું કરવાનું, સરખું કરવું એટલે નવું કરવાનું એનામાં, જેનાથી શું થઈ જાય, પરફેક્ટલી સ્ટ્રક્ચરમાં આવી જાય. અને આ જે ટેમ્પરેચર ઉપર કોઈ પણ અલગ અલગ મેટલના અલગ અલગ રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર છે, આ સ્ટ્રક્ચરને બરાબર કરવા માટે જે પણ બધા મેટલના તાપમાન નક્કી થાય છે એને આપણે શું કહીએ, રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. જે તાપમાન પર ધાતુમાં પુનઃ જે રીક્રિસ્ટલાઇઝેશન પ્રક્રિયા ઉદ્ભવે છે અથવા નવો કણો ઉત્પન્ન થાય છે, તે તાપમાનને આપણે રીક્રિસ્ટલાઇઝેશન તાપમાન કહીએ છીએ. એના પછી ફેક્ટર્સ અફેક્ટિંગ રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર, કે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરને કયા કયા ફેક્ટર્સ અસર કરે છે, ઠીક છે ને. ફર્સ્ટ વન છે ગ્રેન સાઇઝ. હવે ગ્રેન સાઇઝ એટલે શું કે જે અણુઓ છે ને એનું માપ, એ અણુઓ નાના છે કે મોટા છે, સરખેથી સ્ટ્રક્ચર બનેલું છે કે નથી, છે ને. બે હોય છે, એક ફાઇન ગ્રેન અને એક કોર્સ ગ્રેન. ફાઇન એટલે શું છે, નાના નાના અણુઓ, અને કોર્સ ગ્રેન એટલે મોટા સાઇઝમાં મોટા અણુઓ, ગ્રેન્સ એને કહીએ આપણે. જો મેટલમાં ફાઇન ગ્રેન્સ હોય તો એનું જે તાપમાન છે એ રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી ઓછો રાખવામાં આવે. મતલબ તમે જ્યારે પણ કોઈ ટ્રીટમેન્ટ કરો, હીટ ટ્રીટમેન્ટ, તો એને જો મેટલમાં ફાઇન ગ્રેન, કારણ કે દરેક મેટલ છે એની ગ્રેનની સ્ટ્રક્ચર અલગ અલગ હશે, અમુકમાં ફાઇન ગ્રેન્સ હશે એટલે નાના અણુઓ, અને અમુકમાં કોર્સ ગ્રેન એટલે મોટા અણુઓ. તો જેમાં નાના અણુઓ હોય એવા મેટલને હીટ ટ્રીટમેન્ટ કરવા પહેલાં તમારે એને શું કરવું પડે કે હીટ ટ્રીટમેન્ટ થાય તો કેના ઉપર થાય, રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી લોમાં. અને એ જ જો કોર્સ ગ્રેન એટલે મોટા અણુઓ હોય તો એને આપણે કયા ટેમ્પરેચર ઉપર હીટ કરવાનું છે, રીક્રિસ્ટલાઇઝેશન તાપમાન કરતાં વધારે ઊંચું હોવું જોઈએ એનું તાપમાન. તમે જ્યારે હીટ ટ્રીટમેન્ટ કરો તો એનો એક ટેમ્પરેચર નક્કી હશે. એક્ઝામ્પલ તમને કહું કે એક મેટલ છે એનું 700 રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર છે, તો એ મેટલના ગ્રેન નાના હશે તો 700થી ઓછો ટેમ્પરેચર ઉપર તમારે એને હીટ ટ્રીટમેન્ટ આપવું પડશે. અને એના ગ્રેન્સ જો મોટા હશે તો 700થી વધારે આપણે ટેમ્પરેચર એમાં રાખશું.
પછી નેક્સ્ટ છે પ્રેઝન્સ ઓફ ડિઝોલ્વડ એલિમેન્ટ્સ. જેમ કે આપણે કોઈ પણ રો મટીરિયલ લઈએ છીએ, ઠીક છે ને, તો એનામાં ઘણી બધી ઇમ્પ્યોરિટીઝ પણ હોય, અમુક અન્ય તત્વો પણ એમાં વિલીન હોય છે. તો એ ઇમ્પ્યોરિટીઝને દૂર કરવા માટે આપણે રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી વધારે એને હીટ કરવું પડે, જેનાથી આ ઇમ્પ્યોરિટીઝ શું થઈ જાય, દૂર થઈ જાય. પછી છે કોલ્ડ વર્ક અથવા કે શીત કાર્યનું પ્રમાણ, કે કોઈ પણ એવો ધાતુ જેમાં શીત કાર્યનું પ્રમાણ વધારે હોય તો એનું જ્યારે રિક્રિસ્ટલાઇઝેશન ઓછા કરીએ તો એનું જે રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર છે એ હજી ઓછો થઈ જાય. મતલબ તમને જેમ કીધું કે આપણે કોઈ મેટલનો 700 જે છે એ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર છે, પણ એનામાં જો કોલ્ડ વર્ક કે શીત કાર્યનું પ્રમાણ વધારે છે તો એનો રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કેટલો રહેશે, 600 રહેશે, 500 રહેશે, 400, એટલે ઓછો રહેશે. એની જે લેવલ છે રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરની એ ઓછી થશે. નેક્સ્ટ છે ટાઈમ ફોર વિચ ધ ડિફોર્મ્ડ મેટલ ઇઝ હીટેડ, કે તમે કોઈ પણ મેટલને હીટ કરો છો તો એનામાં કેટલો સમય લાગે છે. જેમ કે કોઈ પણ ધાતુ છે એ એનલિંગ પ્રોસેસ દ્વારા હીટિંગ કરવાના પણ ઘણા બધા પ્રોસેસ થાય છે, જેમાંથી એક છે એનલિંગ પ્રોસેસ. તો એનલિંગ પ્રોસેસથી તમે કોઈ મેટલને હીટ કરો છો તો એનું જે રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર છે એ શું થઈ જાય, ઓછો થઈ જાય છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે ટેમ્પરેચર ઓફ એનલિંગ પ્રોસેસ, કે તમે કોઈક મેટલને હીટ એનલિંગ પ્રોસેસથી કરો છો અને એને ઓછા ટેમ્પરેચરે તમે હીટ કરો છો તો પછી એનો રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર છે એ વધી જાય છે અને તમારે ટાઈમ પણ વધારે લાગે છે. મતલબ સિમ્પલ એ સમજો કે તમે કોઈક વસ્તુને થોડીક હીટ કરી હોય એક પ્રોસેસથી, તો બીજા પ્રોસેસથી તમારે એને હીટ પણ વધારે ટેમ્પરેચર ઉપર કરવું પડે અને સમય પણ વધારે લાગે છે. અને પછી છે ડિગ્રી ઓફ પ્લાસ્ટિક ડિફોર્મેશન, કે તમે એ કોઈ પણ પ્રોડક્ટ છે એમાં કેટલું ડિફોર્મેશન લાવવું છે, એના આકાર કે માપમાં કેટલું ફેરફાર કરવું છે, ઠીક છે ને. જો થોડુંક ફેરફાર કરવું હોય તો એને તમે ઓછા તાપમાને ગરમ કરી શકો છો, પણ તમને વધારે ફેરફાર કરવું છે તો એને તમારે શું કરવું પડે, વધારે તાપમાન સુધી એને હીટ કરવું પડે છે.